નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 27 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, સારનાથ ભારતનું કેટલામું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું છે? આવનારી પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો જવાબ આવશે 45મા નંબરનું. કેટલામાં નંબરનું? 45મા નંબરનું. તો ભગવાન બુદ્ધ એમની પ્રથમ જે ઉપદેશ ભૂમિ છે સારનાથ, જે આવેલું છે ઉત્તર પ્રદેશમાં. પ્રશ્ન તમને એવો પણ પૂછાઈ શકે છે કે કયા રાજ્યમાં આવેલું છે. તો સારનાથ જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે ને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવામાં આવ્યું છે. આ સાથે જ સારનાથ ભારતનું 45મા નંબરનું અને ઉત્તર પ્રદેશનું ચોથું વર્લ્ડ હેરિટેજ સાઇટ બની ગયું છે. તમને ખબર હશે કે આપણા ગુજરાતમાં પણ ટોટલ 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. એ કઈ કઈ છે તમને ખબર હોય તો તમે જણાવી શકો છો. ઘોષણાની વાત કરીએ તો દક્ષિણ કોરિયાના બુસાન ખાતે યોજાયેલી યુનેસ્કોની 48મી વર્લ્ડ હેરિટેજ કમિટી બેઠકમાં જાહેરાત કરાઈ. ઇતિહાસ આપણે જોઈએ તો સારનાથ છે ને 3 જુલાઈ 1998ના રોજ યુનેસ્કોની ટેન્ટેટિવ એટલે કે સંભવિત યાદીમાં સામેલ થયું હતું. 28 વર્ષ પછી તેને અધિકૃત દરજ્જો મળ્યો છે. 28 વર્ષ, વિચાર કરો. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના અન્ય સ્થળો જેમ કે તાજમહેલ, આગ્રાનો કિલ્લો. ચલો, આ 2 તો તમને મેં કહી દીધા. તમને ખ્યાલ છે કે ભારતમાં સૌ પ્રથમ જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવેલા સ્થળો હતા એ ટોટલ કેટલા હતા? 4 હતા, બરાબર છે. તો એમાંથી 2 તો તમને અહીંયા આપેલા છે, બાકીના 2 જ બાકી છે. તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો. આ ઉપરાંત ફતેપુર સિકરી, આ 3, અને ચોથું બન્યું ગયું છે સારનાથ. જો સારનાથની આપણે વાત કરીએ તો અહીં ભગવાન બુદ્ધ છે. એમને જ્ઞાન પ્રાપ્તિ પછી એમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો, જેને ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન ગ્રંથોમાં તેને ઋષિ પત્તન તરીકે વર્ણવાયું છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની વાત કરીએ તો છેલ્લી જે વર્લ્ડ હેરિટેજ સાઇટ હતી એ મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ હતી, બરાબર છે. તો એ પણ યાદ રાખજો. જે મરાઠા કિલ્લાઓ છે જે મહારાષ્ટ્રમાં આવેલો છે ને 1 કિલ્લો તમિલનાડુમાં આવેલો છે, તો એની વાત છે. ઓકે, આગળ વધીએ. ભારતનું પ્રથમ ઇમર્સિવ ભાષા મ્યુઝિયમ શબ્દાલોક ક્યાં આવેલું છે? તો કોલકાતામાં. આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો કોલકાતાના નેશનલ લાઇબ્રેરી પરિસર છે ત્યાં દેશનું પ્રથમ ડિજિટલ ભાષા મ્યુઝિયમ શબ્દાલોક શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું છે. અહીંયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, હોલોગ્રામ, ઇન્ટરેક્ટિવ સ્ક્રીન, તો આવી બધી લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા ભારતની 380 કરતાં વધુ ભાષાઓ અને બોલીઓનો ઇતિહાસ અને વિકાસ અહીંયા દર્શાવે છે. સ્થળ છે નેશનલ લાઇબ્રેરી, કોલકાતા. મંત્રાલય કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય. કુલ ગેલેરી 9 છે. 380 કરતાં વધારે ભાષાઓ, ભારતના બંધારણ માન્ય 22 ભાષાઓ સહિત. અને 15મી ઓગસ્ટ 2026 સુધી ત્યાં પ્રવેશ ફ્રી રહેશે. તમારા માટે એક સરસ પ્રશ્ન છે કે વર્લ્ડ
મ્યુઝિયમ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? બરાબર છે, કમેન્ટ બોક્સમાં લખો તમને આન્સર આવડતો હોય તો. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનું મિત્રો આજે સ્થાપના દિવસ છે, 27મી જુલાઈ છે આજે. તો સીઆરપીએફ છે. સીઆરપીએફ સ્થાપના દિવસ દર વર્ષે 27મી જુલાઈના રોજ મનાવવામાં આવે છે. તો કેન્દ્રીય સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, જેને સીઆરપીએફના નામે ઓળખવામાં આવે છે, 27મી જુલાઈ 1939માં મધ્યપ્રદેશના નીમચ ખાતે પ્રથમ બટાલિયન સાથે ક્રાઉન રિપ્રેઝેન્ટેટિવ પોલીસ તરીકે ઊભી કરવામાં આવી હતી. 28 ડિસેમ્બર 1949માં એક્ટ આવ્યો, એના માધ્યમથી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ નામ થયું. તમે 1949 લખશો સીઆરપીએફ તો પણ ચાલે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ સીઆરપીએફ છે ભારતના કેન્દ્રીય સશસ્ત્ર જે આરક્ષક દળોનું સૌથી વિશાળ છે. આ દળ ભારતના શાસનમાં ગૃહ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. તમને ખ્યાલ હશે, સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ અંતર્ગત 7 દળો કામ કરે છે, એમાંનું આ એક છે. રિસન્ટલી સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પૂર્વ અગ્નિવીરો છે એમને આજે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સિસ છે એમાં 50% રિઝર્વેશન આપવામાં આવશે. આ દળનું મુખ્ય કાર્ય આરક્ષણ કાર્યવાહીઓમાં રાજ્યો અને સંઘ પ્રદેશોની સહાયતા કરવાનું તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓની સંબંધિત છે. સીઆરપીએફનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હીમાં. તમારા માટે પ્રશ્ન છે, એના ડિરેક્ટર જનરલનું નામ શું છે? કમેન્ટમાં લખીને જણાવો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની 2 દિવસની રોમાનિયાની મુલાકાત. તો રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ છે, એમણે પૂર્વ યુરોપના 3 દેશોની, એક તો મોલ્ડોવામાં ગયા હતા, પછી નોર્થ મેસેડોનિયામાં ગયા અને હવે રોમાનિયા. તો અંતિમ તબક્કામાં 2 દિવસની પ્રવાસ પહોંચ્યા છે. ઉચ્ચ સ્તરીય બેઠકો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રોમાનિયાના પ્રમુખ પ્રેસિડેન્ટ છે નિકુશોર દાન અને કાર્યકારી વડાપ્રધાન અને બંને ગૃહોના અધ્યક્ષ સાથે મુલાકાત કરશે. એટલે આ થઈ ગયું છે. બિઝનેસ ફોરમ, તેઓ ઇન્ડિયા રોમાનિયા બિઝનેસ ફોરમને સંબોધિત કરશે અને પ્રવાસી ભારતીયોને પણ મળશે. રોમાનિયાની વાત છે, એના પ્રેસિડેન્ટનું નામ તમને ખ્યાલ આવી ગયું છે. એની કરન્સી રોમાનિયન લીવ છે. અને તમારા માટે પ્રશ્ન કે એનું કેપિટલ કયું છે? કમેન્ટમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી રહેશે. સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ગુજરાતના કયા અભિયાન હેઠળ રાજ્યની તમામ 34 જિલ્લા હોસ્પિટલોમાં વ્યસન મુક્તિ કેન્દ્રો સ્થાપવામાં આવશે? તો નશા મુક્ત ગુજરાત અભિયાન. તો ગુજરાત સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે રાજ્યની તમામ જે 34 જિલ્લા હોસ્પિટલો છે, તમને ખબર છે 34મો જિલ્લો બની ગયો છે કયો? વાવ-થરાદ. અને વાવ-થરાદમાં નવો આરટીઓ બની ગયો છે. એ આરટીઓનો કોડ છે GJ40. વાવ-થરાદમાં જ આપણે રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિવસ છે, એની ઉજવણી થઈ 26 જાન્યુઆરી 2026. તો 34 જિલ્લામાં હોસ્પિટલોમાં વ્યસન મુક્તિ કેન્દ્રો સ્થાપવા 14.90 કરોડની રકમ મંજૂર થઈ છે. આ પ્રોજેક્ટ રાજ્યના નશા મુક્ત ગુજરાત અભિયાન એક મહત્વપૂર્ણ એનો ભાગ છે. સુવિધાઓ, પ્રત્યેક વ્યસન મુક્તિ કેન્દ્રમાં 15 બેડની સુવિધા હશે, જ્યાં આઈપીડી, ઓપીડી, ઇનપેશન્ટ, આઉટપેશન્ટ બંને પ્રકારની સારવાર હશે. કાઉન્સેલિંગ હશે. માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રો પણ સ્થાપવામાં આવશે. મલ્ટી ડિસિપ્લિનરી ટીમ. હવે આ કેન્દ્રોમાં ડૉક્ટરો, નર્સો, કાઉન્સિલરો, મનોવૈજ્ઞાનિકો સહિત સ્પેશિયલાઇઝ ટીમ કાર્યરત રહેશે. ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ, આ જે પોર્ટલ છે જેમ, તો આ કેન્દ્રો દ્વારા જરૂરી સાધનોની ખરીદી આ ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ પોર્ટલ દ્વારા કરવામાં આવશે. મોનિટરિંગ, પ્રોજેક્ટની કામગીરી પર નિયમિત મોનિટરિંગ, સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન દ્વારા નજર રાખવામાં આવશે. ઓકે, તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ભણ્યા કે શાળામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે અને એને 0 લઈ જવા માટે આપણા ગુજરાતની અંદર એક અભિયાન શરૂઆત કરવામાં આવી. શું નામ છે એનું? કમેન્ટમાં લખો. તાજેતરમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે રવાના થયેલા ભારતીય મૂળના નાસાના અવકાશયાત્રીનું નામ શું છે? તો અનિલ મેનન. ભારતીય મૂળના છે અને નાસાના અવકાશયાત્રી છે. તો ભારતીય મૂળના નાસાના અવકાશયાત્રી અનિલ મેનન 14 જુલાઈના રોજ ભારતીય સમય અનુસાર 8:17 વાગે રશિયાના સોયુઝ જો છે ભારતીય મૂળના પહેલી વસ્તુ, કામ કરે છે નાસામાં બીજી વસ્તુ, અને
રશિયા છે ને એના સોયુઝ MS-29 આ સ્પેસક્રાફ્ટથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જશે, બરાબર છે. હજુ આગળ વસ્તુ, આ 3 વસ્તુ થઈ. ચોથી વસ્તુ કહું છું તો અનિલ મેનન એનું આ પ્રથમ સ્પેસ મિશન છે, 8 મહિના સુધી ચાલશે. આ દરમિયાન તેઓ વૈજ્ઞાનિક સંશોધનો અને ટેકનોલોજીના પ્રદર્શનો પર કામ કરશે. સોયુઝ સ્પેસ ક્રાફ્ટ એ કઝાકિસ્તાનના બેકાનુર કોસ્મોડ્રોમ છે ત્યાંથી લોન્ચ થશે. ભારતીય મૂળના વૈજ્ઞાનિક અનિલ મેનન નાસામાં કામ કરે છે. રશિયાનું સ્પેસક્રાફ્ટ વાપર્યું, લોન્ચ થયું છે કઝાકિસ્તાનથી. આ મિશનમાં અનિલ મેનન સાથે રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસના અવકાશયાત્રીઓ પણ છે. એમના અવકાશયાત્રીઓ સાથે જે છે એ રોસકોસ્મોસના છે, પ્યોત્ર દિબ્રોવ અને અન્ના કિકિના. લોન્ચ થયાના લગભગ 3 કલાકની મુસાફરી બાદ સ્પેસક્રાફ્ટ સુરક્ષિત રીતે સ્પેસ સ્ટેશનના જે પ્રિચાલ મોડ્યુલ સાથે આપમેળે જોડાઈ ગયું. નાસાના જણાવ્યા અનુસાર નવી ટીમ અવકાશમાં રહીને સંશોધન કરશે. 8 મહિનાનો સમય વિતાવીને એપ્રિલ 2027માં પૃથ્વી પર પરત ફરશે. નાસા, બરાબર છે. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન 29 જુલાઈ 1958માં એની સ્થાપના. હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસીમાં, જેનું નામ કરવામાં આવ્યું છે મેરી ડબલ્યુ જેક્સન. એના એડમિનિસ્ટ્રેટરનું નામ છે જેરડ આઇઝેકમેન અને ફોર ધ બેનિફિટ ઓફ ઓલ એનો મુદ્રાલેખ છે. પ્રશ્ન તમારા માટે એ છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ ભારતીય કોણ છે? કમેન્ટમાં લખો. ઇન્ફોસિસના નવા સીઈઓ તરીકે આશિષ કુમાર દાસની નિમણૂક થઈ છે. તો આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની ઇન્ફોસિસ, એણે આશિષ કુમાર દાસ છે એને સીઈઓ ડેઝિગ્નેટ કર્યા છે. કાર્યકાળ 1 એપ્રિલ 2027થી 5 વર્ષ માટે રહેશે, સીઈઓ અને એમડી તરીકે. પ્રથમ આંતરિક સીઈઓ. ઇન્ફોસિસના ઇતિહાસમાં તેઓ કંપનીની અંદર જ પ્રમોટ થઈને સીઈઓ બનનાર પ્રથમ વ્યક્તિ છે. અનુભવ અને શિક્ષણ. તેઓ આઈઆઈટી ખડગપુર 1994ના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. છેલ્લા 31 વર્ષ એટલે કે 1995થી ઇન્ફોસિસમાં સેવા આપી રહ્યા છે. સલીલ પારેખની નિવૃત્તિ. વર્તમાન સીઈઓ સલીલ પારેખ 31મી માર્ચ 2027ના રોજ એમનો 9 વર્ષનો કાર્યકાળ પૂરો કરીને નિવૃત્ત થશે. તેમના નેતૃત્વમાં કંપનીનું માર્કેટિંગ વધીને 5.7 લાખ કરોડ થયું છે. ઇન્ફોસિસ 1981માં એની સ્થાપના કરવામાં આવી પુણેમાં. અને તમારા માટે પ્રશ્ન છે કે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? કમેન્ટ બોક્સમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે આપણું RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ આપણી છે રાજેશ ભાસ્કર નામની, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે રોજ. સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જુલાઈ 2026માં ભારતે બ્રિક્સ NU હેઠળ કયા નવા થીમેટિક જૂથની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે? તો જવાબ આવશે પરંપરાગત અને સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓ. તો ભારતની બ્રિક્સ અધ્યક્ષતા 2026 હેઠળ 21 જુલાઈના રોજ બ્રિક્સ નેટવર્ક યુનિવર્સિટી અને ઇન્ટરનેશનલ ગવર્નન્સ બોડીની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ ગઈ, એટલે કે બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી યોજાઈ ગઈ. આ પૂર્વે 20 જુલાઈના રોજ પરંપરાગત અને સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓ પર એક કોન્ફરન્સ યોજાઈ. નવો પ્રસ્તાવ. ભારતે બ્રિક્સ NU હેઠળ પરંપરાગત અને સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓને નવા આંતરરાષ્ટ્રીય થીમેટિક જૂથ તરીકે ઉમેરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેને સર્વસંમતિથી સમર્થન મળ્યું છે. એક્શન પ્લાન. બોર્ડે વર્ષ 2025થી 28 માટે એક્શન પ્લાનની સમીક્ષા કરી, નવી વેબસાઇટ પર ચર્ચા કરી. બ્રિક્સ NUનો વિસ્તાર. આ નેટવર્કમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, UAE, ઇન્ડોનેશિયા જેવા નવા દેશો જોડાયા છે. અન્ય મહત્વપૂર્ણ ઘટના. 5મી બ્રિક્સ પોસ્ટ ગ્રેજ્યુએટ ફોરમનું આયોજન 9થી 11 જૂન દરમિયાન બ્રાઝિલ યુનિવર્સિટી ઓફ કેમ્પિનાસ થયું. કેમ્પિનાસ ખાતે. આ યાદ રાખજો. જો બ્રિક્સની વાત કરીએ તો રિસન્ટલી આપણે ભણ્યા કે બ્રિક્સ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર છે એની બેઠક યોજાઈ ગઈ નાગપુરમાં. સ્વાસ્થ્ય મંત્રીઓ છે એમની જે બેઠક યોજાઈ ચંદીગઢમાં, બરાબર છે. પ્રોસિક્યુશન બેઠક બ્રિક્સની યોજાઈ ગઈ વર્ચ્યુઅલ માધ્યમથી. કોણે અધ્યક્ષતા કરી? એટર્ની જનરલ છે આપણા R વેંકટરમણી. તમારા માટે પ્રશ્ન 5મા નંબરની જીઓ સ્પેશિયલ બેઠક હતી, જીઓ સ્પેશિયલ, એ કઈ જગ્યાએ યોજાઈ? કમેન્ટમાં લખજો. બ્રિક્સ બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. બ્રિક નામનું સંગઠન બન્યું હતું 2006માં. પહેલી બેઠક યોજાઈ ગઈ અનઓફિશિયલી. પછી 2009માં રશિયામાં એની પ્રથમ સમિટ થઈ ગઈ, અને ત્યારબાદ 2010માં સાઉથ આફ્રિકા જોડાઈ ગયું. પછી બ્રિક્સ બની ગયું, અને ત્યારબાદ તમે જુઓ તો બીજા
6 દેશો જોડાઈ ગયા: ઈરાન, ઇથોપિયા, ઇજિપ્ત, યુએઈ, સાઉદી અરેબિયા અને ઇન્ડોનેશિયા. ટોટલ 11 દેશોનું જૂથ છે. ભારત પાસે અત્યારે એની અધ્યક્ષતા છે 2026માં. 2025માં બ્રાઝિલ પાસે હતી અને આવનારા વર્ષમાં એટલે કે 2027માં રશિયા પાસે જવાની છે. ઓકે, તો આ બાબત યાદ રાખજો. ન્યૂ ડેવલપમેન્ટ બેંક કરીને છે, એ બ્રિક્સ બેંક બની છે, મતલબ બ્રિક્સ દેશોની બેંક છે. હેડક્વાર્ટર શાંઘાઈમાં છે. 2015માં બેંક બનાવવામાં આવી હતી. દિલમા રોશેપ એના પ્રેસિડેન્ટ છે. સેન્ટ્રલ વિસ્ટા હવે કર્તવ્ય ભવન કોમ્પ્લેક્સ તરીકે ઓળખાશે. નવી દિલ્હીમાં આવેલું છે ને દેશનું વહીવટી કેન્દ્ર સેન્ટ્રલ વિસ્ટા. તો સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ એરિયાનું નામ બદલીને 12મી જુલાઈથી સત્તાવાર રીતે કર્તવ્ય ભવન કોમ્પ્લેક્સ કે કર્તવ્ય ભવન એરિયા કરી નાખ્યું છે. નવું નામ તમામ સરકારી ઇમારતો, કર્તવ્ય માર્ગ, સેન્ટ્રલ વિસ્ટા ઝોનની ભવિષ્યની સુવિધાઓને આવરી લેશે. કોમન સેન્ટ્રલ સેક્રેટરીએટ. આ પ્રોજેક્ટ હેઠળ 10 ઇમારતો બનાવવાનું આયોજન છે, જેમાં 3 ઇમારતો પૂરી થઈ ગઈ છે. તેમને કર્તવ્ય ભવન નામ આપવામાં આવ્યું છે. પ્રથમ કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન ઓગસ્ટ 2025માં થયું હતું અને તે સપ્ટેમ્બર 2026 સુધી સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. ભૂતકાળમાં તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા, રાજપથનું નામ કર્તવ્ય પથ કરવામાં આવ્યું હતું, બરાબર છે. અને પીએમઓ છે એનું નામ બદલીને શું કરવામાં આવ્યું તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ઓકે, અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. ધરતીકંપની તીવ્રતા માપવાનું સાધન છે અને શું કહેવાય છે? તો સિસ્મોગ્રાફ. છોડ દ્વારા પોતાના જ ભોજન બનાવવાની પ્રક્રિયાને વનસ્પતિશાસ્ત્રની ભાષામાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેવાય. શાહીચૂષ. કાગળમાં શાહી ચૂસવાની પ્રક્રિયા શાના કારણે થાય છે? કેશાકર્ષણ. પદાર્થોને પોતાની તરફ ખેંચવાના પૃથ્વીના બળને ગુરુત્વાકર્ષણ કહેવાય. માનવ શરીરનો મૂળભૂત એકમ કોષ છે. નાના નાના કોષો છે ને એ ભેગા થઈને પેશીઓ બને અને પેશીઓથી પછી આગળ આખું શરીરની રચના. અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈ લે. અભય ઘાટ કોની સમાધિ છે? તો મોરારજી દેસાઈની. ઇન્દિરા ગાંધીની શક્તિ સ્થળ લાલ બહાદુર શાસ્ત્રી, બરાબર છે, વિજય ઘાટ. રાજીવ ગાંધી, બરાબર, તમને આવડતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ચલો કહી દઉં છું. વીરભૂમિ. અમદાવાદમાં શાહીબાગ બગીચો કોણે બનાવ્યો હતો? શાહજહાં. સિદ્ધ હેમ શબ્દનું શાસન કયા વિષયનો ગ્રંથ છે? વ્યાકરણ. ગુજરાતના કયા રજવાડાના ઠાકોર સંગીતના મહાન જ્ઞાતા અને ગયા હતા? તો શું હતું? આ થોડું પ્રશ્નમાં ભૂલ છે. તો સાણંદ. મહાગુજરાત ચળવળમાં નીચે પૈકી કોણ અગ્રણી નેતા સામેલ હતા? ઇન્દુલાલ યાજ્ઞિક. મહાગુજરાત. હવે ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડ્રોપઆઉટ બાળકોને પુનઃ શાળામાં લાવવા માટે કયું રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરાયું? તેનો અમદાવાદથી સમરસ વિદ્યા સેતુ. શું છે? સમરસ વિદ્યા સેતુ, બરાબર. તો યાદ રાખજો, અમદાવાદથી શુભારંભ. બ્રોડગેજ રેલ નેટવર્કના 99.6% વીજળીકરણ સાથે ભારત વિશ્વમાં કયા ક્રમે છે? સેકન્ડ નંબર. ફર્સ્ટ નંબર પર સ્વિટ્ઝરલેન્ડ 100%. આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્નનો જવાબ તો આગળ આપણે જોઈ લીધો. ના, પહેલા પ્રશ્ન તો સોરી. પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ આપણા ભારતમાં જે બની હતી એ કઈ હતી? તો અજંતાની ગુફાઓ, બીજું હતું ઇલોરાની ગુફાઓ, ત્રીજું હતું આગ્રાનો કિલ્લો અને ચોથું હતું તાજમહેલ 1983માં. સેકન્ડ નંબરનો પ્રશ્ન. વર્લ્ડ મ્યુઝિયમ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? 18મી મે. ત્રીજો પ્રશ્ન. સીઆરપીએફના ડિરેક્ટર જનરલ કોણ છે? તો જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંઘ, જીપી સિંઘ. ચોથો પ્રશ્ન. રોમાનિયાનું કેપિટલ કયું છે? બુકારેસ્ટ અથવા બુચારેસ્ટ, તમે ઉચ્ચાર જે પણ કરો. પાંચમો પ્રશ્ન. શાળા ડ્રોપઆઉટ ઘટાડવા સમરસ વિદ્યા સેતુ, જે હમણાં મેં વાત કરી, સમરસ વિદ્યા સેતુ, અમદાવાદથી શરૂઆત. છઠ્ઠો પ્રશ્ન. આઈએસએસ પર પ્રધાના પ્રથમ ભારતીય? શુભાંશુ શુક્લા. શું છે? શુભાંશુ શુક્લા. સાતમા નંબરનો પ્રશ્ન. ઇન્ફોસિસનું હેડક્વાર્ટર બેંગલુરુમાં છે, સ્થાપના પુણેમાં થઈ હતી. આઠમો પ્રશ્ન. પીએમઓ છે એનું નામ સેવા તીર્થ કરી દેવામાં આવ્યું છે. નવમો નંબરનો પ્રશ્ન શું હતો? પાંચમા નંબરની જીઓ સ્પેશિયલ બ્રિક્સ બેઠક યોજાઈ ગઈ હતી આઈઆઈટી તિરુપતિ, આંધ્ર, બરાબર. હવે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈએ, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન. હાલોલ જીઆઈડીસી ખાતે કયા પ્રકારના પ્લાસ્ટિક પ્લાન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે? સેકન્ડ. ડીઆરડીઓ દ્વારા તાજેતરમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવેલ દીર્ઘ અંતરની સરફેસ ટુ એર મિસાઇલનું નામ શું છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો.
આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષા પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.